ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ શહેર અને અંકલેશ્વરમાં થયેલા એટીએમ સ્વેપિંગના 2 ગુનાઓનો ભેદ ઉકેલી એક રીઢા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂપિયા અને મોબાઈલ મળી કુલ 7,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મોટી ઉંમરના લોકોને એટીએમ ચલાવવામાં મદદ કરવાના બહાને તેમનો પિન જાણી લેતા હતો અને બાદમાં એટીએમ કાર્ડ બદલી અન્ય એટીએમોમાંથી રૂપિયા ઉપાડી લેતો હતો. બાતમીના આધારે એલસીબીની ટીમે ગોદી રોડ વિસ્તારમાં વોચ ગોઠવી તુષાર અનિલભાઈ કોઠારી રહે આણંદને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ભરૂચના શક્તિનાથ સર્કલ તેમજ અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં એટીએમ કાર્ડ બદલી કુલ 58,500 ઉપાડ્યાની કબૂલાત કરી હતી. આરોપીએ ઉપાડેલા કેટલાક રૂપિયા જૂના કેસના સમાધાનમાં અને બાકીના ઓનલાઈન જુગારમાં વાપર્યા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઠગાઈ, ચોરી, એટીએમ સ્વેપિંગ અને આઈટી એક્ટ હેઠળ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફાઇનાન્શિયલ ફ્રોડ આજકાલના સમયમાં અવારનવાર બનતા રહેતા હોય છે. તે ફાઇનાન્શિયલ ફ્રોડના નિવારણ માટે બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી સાહેબ શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવતી હોય છે કે આ પ્રકારના ફ્રોડનો કોઈ એક સામાન્ય નાગરિકનો ભોગ ન બને, જે માટે એક પ્રોપર કામગીરી કરવામાં આવે. ત્યારે તાજેતરમાં જ આ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ એટલે કે એટીએમમાં જે સિનિયર સિટીઝનો જ્યારે એટીએમથી પૈસા ઉપાડવા જતા હોય છે ત્યારે ત્યાંના અજાણ્યા ઈસમો દ્વારા મદદ કરવા માટે આવે છે અને જે અજાણ્યા ઈસમો એ એટીએમ કાર્ડ લઈ અને એટીએમ કાર્ડને બદલી નાખતા હોય છે અને બદલીને ત્યારબાદ તેનો પાસવર્ડ પણ જાણી લેતા હોય છે અને ત્યારબાદ જે છે તે બીજા એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હોય છે. આમ સિનિયર સિટીઝન છે તેને પૈસા ખોવાનો વારો આવતો હોય છે. આ પ્રકારની 2 ફરિયાદ જે છે તે એક ભરૂચ સિટી એ પોલીસ સ્ટેશનમાં તેમજ એક જે છે અંકલેશ્વર સિટી એ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેને અનુસંધાને આરોપીને પકડવા માટે એક એલસીબી દ્વારા એક ટીમનું ગઠન કરવામાં આવેલું અને જે ટીમ દ્વારા એક લોકલ ઇન્ટેલિજન્સી, હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સીના આધારે એક આરોપીની અટકાયત કરવામાં આવે છે અને જે આરોપીની એક પૂછપરછ કરવામાં આવે છે તો પૂછપરછમાં એવું ખુલે છે કે તેણે ભૂતકાળની અંદર આવી 47 થી 50 જેટલી ઘટનાને અંજામ આપેલો છે અને જે ઘટના અન્વયે તે ટોટલ 6 મહિના જેટલો જેલવાસ પણ ભોગવી ચૂકેલો છે અને ત્યારબાદ છેલ્લા 20 દિવસથી જેલમાંથી બહાર આવેલો હતો અને ત્યારબાદ ફરીથી તેણે ભરૂચમાં આવી અને આ પ્રકારની 2 ઘટનાને અંજામ આપેલો છે. પરંતુ હાલ જે છે તે આરોપી અત્યારે પોલીસની અટકમાં છે. જે આરોપીનું નામ છે તુષાર અનિલભાઈ કોઠારી કે જેની ઉંમર 36 વર્ષની છે અને જે મૂળ જે છે તે આણંદના રહેવાસી છે. પરંતુ ભૂતકાળમાં તેણે જે છે તે ભરૂચ, વડોદરા, સુરત, ખેડા અને અમદાવાદ જેવી જગ્યાઓમાં આવા જૂના અનેક ઘટનાઓને અંજામ આપેલો છે. कॉल करें अभी 87305336 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,